મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે બનાવવાનું છે મહારાષ્ટ્રીયન ડિશ છે આલુ ઠેચા ભાત. બહુ સરસ અને એકદમ સિમ્પલ અને જલ્દી બની જાય છે. તો મેં ઘીનો ઉપયોગ કર્યો છે, તમે તેલ બી વાપરી શકો છો. મેં 1 ચમચો ઘી મૂક્યું છે, દેશી ઘી. કઢાઈના અંદર ગરમ થાય છે. ભાત બનાવી અને બાફી અને ચારણાના અંદર લઈને એકદમ છૂટા પાડી દીધા છે. ભાત રેડી છે. 3 નંગ બટાકા બાફી આવી રીતના કટ કરી લીધા છે. બહુ મસ્ત મજાના બાફી અને રેડી છે બટાકા. લસણ આદુ મરચાંનો ઠેચો બનાવી લીધો છે, વાટી લીધું છે. એના અંદર રાઈ અને જીરું નાખું છું. થોડી એવી આપણે ચણા દાળ નાખવાની છે. થોડી અડદની દાળ નાખવાની છે. થોડા એવા શેકેલા તલ છે એ નાખું છું. લાલ મરચાં 3 નાખવાના છે. મીઠા લીમડાના પાન. બધું તેલ ઘીના અંદર શેકી લેવાનું છે. તમે તેલ લો તો બી ચાલે, પણ મેં ઘી લીધું છે. આપણે સરસ મજાનું સાતળી લેશું આને. હવે આપણે મરચાં, લસણ ને આદુ વાટેલા નાખી દેવાના છે. લસણને સરસ સાંતળી લેવાનું છે. લસણ સંતરાઈ ગયું છે. બટાકા બાફી રાખ્યા છે મસ્ત મજાના, એ નાખી દઈશું. પછી મસાલા કરી લેશું. અડધી ચમચી હળદર નાખું છું. અડધી ચમચી મરચું નાખું છું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. ભાતના અંદર મીઠું નથી નાખ્યું એ હિસાબથી થોડું નાખું છું. હવે આપણા જે ભાત છૂટા છૂટા રેડી છે એ નાખવાના છે. એકદમ મસ્ત મોતીઓ જેવા ભાત છે, તમે જોઈ શકો છો. આ પ્રોસેસ પહેલાં બનાવીને રાખવાની, કરીને રાખવાની, બધી એકદમ ઝટપટ ડીશ બની અને રેડી થઈ જશે. એકદમ ઓછા ખર્ચાના અંદર 2 ડીશ એટલું આપણી સરસ મજાનું ભાત રેડી થઈ જશે. તમે 1 ડીશ લેવા જાઓ હોટલના અંદર તો 200 થી 300 રૂપિયા લાગે છે. એના આપણે ઘરે 50 રૂપિયાના અંદર બનીને રેડી થઈ જાય. અને એકદમ ઘરનું તો કેવું સરસ મજાનું ચોખ્ખું છે આપણું. બાળકોનું પેટ બી ભરાઈ જાય અને કંઈક નવું પણ લાગે. તમે ટિફિનમાં પણ આપી શકો છો અને થોડું પણ ભૂખ લાગી હોય તમને બનાવી ખાઈ શકો છો. એકદમ સુપર અને ટેસ્ટી ડીશ બનશે આ. હવે આપણે અંદર ભરપૂર લીલા ધાણા નાખી દેવાના છે. કોથમરી કહીએ મહારાષ્ટ્રીયન આલુ ભાત ડીશ રેડી છે મસ્ત મજાની. આપણે હવે સર્વ કરી દઈશું. 2 મિનિટ સુધી સાંતળી લીધા છે મસાલાના અંદર. આવી પ્લેટ લીધી છે. બનાવ્યા તો વધારે છે, પણ આપણે પ્લેટ ભરી અને સજાવી દેવાના છે આવી રીતે. બટાકા બાફેલા હતા, ભાત રેડી હતા. એકદમ ઝટપટ બની અને રેડી થઈ ગયું છે. મેં તાજા ભાત સવારમાં જ બનાવ્યા છે, પણ તમે ઠંડા ભાતના બનાવશો ને તો પણ જોરદાર લાગશે. મેં બટાકા બાફેલા વાપર્યા છે. તમે ઝીણા સમારી તેલના અંદર શેકીને બનાવો તો બી ચાલે. તો તમે જોઈ શકો છો એકદમ શાનદાર ડીશ આપણી બની અને રેડી થઈ ગઈ છે. મિત્રો, અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઇક કરજો, સપોર્ટ કરજો. અને હેલ્ધી છે, ટેસ્ટી છે. બાળકોને જરૂરથી બનાવીને ખવડાવજો. ઘરનું બાળકોની સેહત માટે સરસ રહે. તમે અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. બાય. કાલે આવી નવી રેસીપી સાથે.